હું એવા શિક્ષકો પાસે તૈયાર થયો જેણે મને જીવનમાં એ અનુભવ કરાયો કે યસ, સત્ય બોલવું જોઈએ. અમારી કોલેજમાં, સ્કૂલમાં એક મોટો કાચ હતો એન્ટ્રીમાં. તો 4 દોસ્તાર ભેગા થયા કે બોલો કોણ ફોડે? મેં કીધું હું ફોડું. મને કે 40ની શરત. બધાએ 10-10 રૂપિયા કાઢ્યા. મેં માર્યો, પથરો કાચ ફૂટી ગયો. અમે ક્લાસમાં જઈને બેઠા, ક્લાસમાં એનાઉન્સમેન્ટ, જેને કાચ ફોડ્યો હોય એ ક્લાસમાં પ્રિન્સિપાલની ઓફિસમાં આવે. અમારા પ્રિન્સિપાલ એટલે ખતરનાક, પણ હું માનું છું મારા જીવનનો વન ઓફ ધ બેસ્ટ માણસ, કે આવો શિક્ષક કલ્પના ના કરી શકાય. મિસ્ટર PR રાઠોડ, સેલ્યુટ કરું છું સાહેબ આજે બી. પેલા દોસ્તાર કે તું જા. મેં હું શું રજુ, આપણે ભેગા થઈને ફોડ્યો, હેરો બધા. તો અમે તો 4 જણા ગયા. તો પ્રિન્સિપાલ પટ્ટો લઈને ફરે, કિસને ફોડા, ગબ્બરસિંહની જેમ. અમે તો બધા ઉપર. પ્રિન્સિપાલ કે બોલો કોને ફોડ્યો? મેં સાહેબ મેં ફોડ્યો. તું એક બાજુ આવી જા. પેલા 3 જણે એવા માર્યા ને, જોરદાર માર્યા. પેલો કે સાહેબ એને ફોડ્યો, તમે બોલ્યા કેમ નહીં? ત્યારે આવી નોટો તૈયાર થાય. જે કરો તે બેસ્ટ કરો. ફોડવો છે ફોડ્યો, સાચું બોલવું છે સાચું બોલો. સવાલ શું છે? જિંદગી મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ. વોટ એવર હેપન વિથ યુ, એક્સેપ્ટ ઇટ. જે દુઃખ છે એ કાલે સુખ બની જશે, જે આજે સુખ છે કાલે દુઃખ બની જશે. પણ એક્સેપ્ટન્સ આવી જાય તો જીવન બહુ મસ્ત પસાર થઈ જાય. જીવનની 4 અવસ્થાઓ છે: ધર્મ, પૈસા કમાવા, પ્રેમ થવો અને મોક્ષ. ભગવાને શું કહ્યું? તારે મસ્ત જિંદગી જીવે ને બેસ્ટ, તો પહેલું ને છેલ્લું તું કર. ધર્મ ને મોક્ષ તું કર, પૈસા કમાવા ને જીવન સાથી મારી પર છોડી દે. આપણે શું કરીએ છીએ? આ બે હું કરું ને આ બે તું કર. આ લોચા એમાં પડ્યા. પણ વ્યાખ્યાઓ ખોટી શીખવાડી. હવે બેસ્ટ કરવાની વાત છે તો હું તમને પહેલો ધર્મની વ્યાખ્યા કહું. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. આપણે જયારે મંદિરમાં જઈએ ભગવાન શું કે ખબર છે? એ ભિખારી આવ્યો, હમણાં સાલો માગશે. અરે જવાન, એક વાત કહું સાહેબ, બીમાર હો, તકલીફમાં હો, નુકસાન થઈ જાય, ઝઘડો થઈ જાય, બરબાદ થઈ જાવ ને, કદી ભગવાન પાસે જશો નહીં. કેમ કે એને આપણા દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. પણ જયારે મજામાં મસ્ત ટનાટન હોય ત્યારે જવાનું, બાપુ જલસા છે. આ તો આખો હળી જાય, લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રે, ત્યો જ. એને ભગતસિંહ જોઈએ, એને મીરા જોઈએ, સોક્રેટિસ જોઈએ, વિવેકાનંદ જોઈએ. તમને મન લઈ જઈને શું કરે? આપણે ત્યાં બી અમારી માંગે પૂરી કરો. આપણો પહેલો ધર્મ છે, એક શક્તિ છે, એની પાસે જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માંગવાની નહીં. ભગવાન બધા માટે સરખો છે બોસ. એ મહેન્દ્રભાઈ માટે, સ્ટીવ જોબ્સ માટે, મારા માટે, નરેન્દ્રભાઈ માટે અને એક ભિખારી માટે કોઈ પક્ષપાત કરતો નથી. પ્રમાણ આપો. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ પડે તો નીચે જ પડે કે ઉપર જાય? નીચે જ પડે ને. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, વડાપ્રધાન છે. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય. એવું થાય? કેમ ના થાય? ગુરુત્વાકર્ષણનો નિયમ દેખાતો નથી પણ છે બધા માટે. તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, પરિણામ આપે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. આપણે નથી મહેનત કરતા, નથી સાહસ કરતા, એટલે કશું મળતું નથી. અમારે તો બાપુ શું છે હવે? આપણે તો હવે આમાં પૂરું કરવાનું. તો ભગવાન બી કે આને લાઈનમાંથી કાઢો. આ તો એને જ હાર સ્વીકારી લીધી. પણ છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા રૂપિયા સુધી તમે લડી લો ને, ત્યારે ભગવાન સમજી જાય કે આ નોટ ઓરિજિનલ છે. આ હાલો થાકતો નથી, આને ગમે એટલો થકવું પણ અહીંથી ભેટી મારે, અહીંથી મારે પણ ઊભો રહે. જે કરો તે બેસ્ટ કરો. ઓક્સિજન લો છો તમે કે ચાલે અઠવાડિયું? હમણાં નવરાત્રી લેવો જ નહીં અઠવાડિયું. અચ્છા, એવું હોય પાટીદારોનો પીળા કલરનો, બ્રાહ્મણોનો સફેદ કલરનો, મુસલમાનોનો લીલા કલર. આપણો નથી, આ લો. એવું હોય? ઓક્સિજન ઓક્સિજન દેખાતો નથી પણ છે. જેને જેટલો લેવો એટલો લો, મફત. કોક દાડો સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 2 મિનિટ આમ કરજો, જીવવું છે. દેખાતી નથી પણ છે. તો ઈશ્વર બધા માટે સરખો છે. અને છેલ્લી વાત, જે હું ફ્રી સેમિનાર કરું છું, મારી બાએ મને એક સરસ વાત શીખવાડી દે. અભણ મારી બા 85 વર્ષના જીવે છે, પણ હું માનું છું કે દુનિયાની બેસ્ટ માં મને મળી છે. મારી બા છે ને સાહેબ, કપડાની થેલી એક સરસ લટકારેલી રાખે છે. સાડી 10,000ની, ચણિયો, બ્લાઉઝ, કપડા, સોનાની વસ્તુ, સુખડ. બધું કેમ? મને કે હું મરી જઉં ત્યારે હોધવું ના પડે ને.
બધું બેસ્ટ. અને કે મરી જવું તો બેન્ડ બાજુ બોલાવજે. મને કેમ? મને કેવું તો મસ્ત જીવી છું ભાઈ. આ લેવલની માનસિકતા બની જાય ને બેસ્ટની. ભગવાન બી કે આ ડોસી છોડી દ્યો. આપણે કશું જ બેસ્ટ કરતા નથી. પછી જયારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ છીએ અને કદી સીધું પડવાનું નથી. ભગવાન બધા માટે સરખો છે. મારી બાએ મને જે કોઈ ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો, ગુલાબ જોઈએ તો ગુલાબ વાવો, કાંટા જોઈએ તો કાંટા વાવો. કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. તમે જયારે બધું બેસ્ટ વાવો છો ને ત્યારે બેસ્ટ જ ઉગે છે. ગુલાબ વાવો તો કાંટા ઉગે અને કાંટા વાવો તો ગુલાબ ઉગે. તું સાચી હોય તો ગુલાબ થઈ જશે. થઈ જાય? એ તો કાંટા જ આવે. તો જયારે બધું બેસ્ટ કરો ને, હું આજે આટલા સરસ સેમિનાર કરું, પૈસા લઉં નહીં, ટ્રાવેલિંગ કરું, રોજ 1000, મને એમ થાય મારે મસ્ત જીવું છે, મને એમ થાય મને ખૂબ સપોર્ટ મળે, લાવ હું બી લોકોને સપોર્ટ કરું, હું બી લોકોને હસવાની વાત કરું, સુખી થવાની વાત કરું. બોલો ભગવાન મને સુખી રાખે કે ના રાખે? એટલે હું ફ્રી કરું છું. આ પાયાની વાત આવડી જાય. હું મારી ફેક્ટરીમાં કામ કરીશ, મારા પ્રોડક્શનનું જે થયું હું બેસ્ટ કરીશ. હું આટલું બી વેસ્ટેજ નહીં પડે. હું આ ગોઠવી સ્ટ્રીપ હશે, બોક્સ હશે, આ કરીશ મિક્સિંગ, મારું 1% પણ નુકસાન એ મારું નુકસાન છે. આ ભાવ પેદા થઈ જાય. હું ઓફિસમાં કામ નહીં હોય તો હું કંઈક બીજું કામ કરીશ. મારી ઓફિસમાં આ હશે તો હું આ કરીશ. હું મારો સમય, મને જેનો પગાર મળે છે એટલા કલાક આ પેઢીને સમર્પિત રહીશ. 100%, 200% ભગવાનને જખ મારીને બોસ તમારી પ્રગતિ કરવી પડે. આ એનો નિયમ છે. પણ આપણે બેસ્ટ કરતા નથી. હવે પતી ગયું, 26,800 પૂરું, 32,400 પૂરું, TADA થી 42 પૂરું. આવું બધું લોકો બોલતા હોય. જે કરો તે બેસ્ટ કરો. બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે ગ્રુપ ફોટો પડાવીશું અને જે લોકો નથી લાગતા એને પ્રણામ. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પાછો લાગે તો કહી દે, પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, સાહેબ ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. સાહેબ તમે ઘરેથી મા બાપને પગે પડીને નીકળો ને, કોઈના બાપની તાકાત નથી કે તમને ઝુકાઈ શકે. સાહેબ એટલી ચેલેન્જ મારીને કહું છું, આ પાવર જ નથી આપણામાં. સાહેબ હું તમને વાત કહું, તમે એક વાક્ય સાંભળ્યું, પહેલી નજરનો પ્રેમ. મને તો સાહેબ આ છોકરી જોતા જ ગમી ગઈ. મને તો આ છોકરો જોતે, આ હાલું જોતા હું ગમે. બધું બરાબર હોય ને તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? શું કાળી છે બાળી, આ જ જોઈએ, આ જ જોઈએ. અચ્છા કોઈ છોકરીને કોઈ છોકરો ગમે? આમ પોલિયો થયો હોય ને લંગડો હોય, આ લંગડો બસ સ્ટીફન હોકિંગ થશે, આ જ જોઈએ, ગમે? સાહેબ આ બધું બરાબર હોય થાય ને, પ્રેમ નથી, સેક્સ છે. ને સેક્સ વેચાતો મળે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? જ્યારે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, અને આપણી માં આપણું મોઢું જોયા વગર જન્મ પહેલા લંગોટ બાળો ત્યારે ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધેટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. આ કરવાનું નથી કરતા. બેસ્ટ કરવામાં આ આવે છે કે જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધો ને સાહેબ, તંબુરો નહીં મળે બોસ. આ જ મારો ભગવાન, આપણો ધર્મ છે. ભૂલો ભલે. આપણે આજે એવું નક્કી કરીએ કે આવતા વર્ષે લિંકનમાં આપણે એક બીજા વિષય પર લેક્ચર રાખીએ. આજે આ રાખ્યું, આવતા એક સિરીઝ ચાલુ કરીએ. તમે ચાહો છો કે બીજી વાર આપણે કોઈ બીજા વિષય પર વાત કરીએ? ચાહો છો? 100% આપણે આવતા વર્ષે મળશું. પ્રોમિસ આપું, મારું ઘર છે. પણ તમારે મને એક પ્રોમિસ આપવી પડશે. આજે જ ઘરે જઈ અને આપણે મા બાપને પગે લાગીશું. પણ તમે પાછા ઘેર જઈને લાગશો ને, શું જેલા પૈસા નહીં મળે, કશું નહીં મળે.